જય દ્વારકાધીશ। તો ભક્તો, આજે આપણે આપણા હિન્દુ ધર્મમાં ઉચ્ચારમાં આવતો ઓમ વિશે સાંભળીએ કે ઓમ શું છે અને ઓમનો અર્થ શું છે। તો કહેવામાં આવે છે કે ઓમના ઉચ્ચારણમાં બહુ જ શક્તિ છે। ઓમના ઉચ્ચારણ માત્રથી અમારી આસપાસની નકારાત્મકતા સકારાત્મકતામાં પરિવર્તન થઈ જાય છે। પણ આખરે ઓમ શું છે, શું તેનો અર્થ શું છે? વાસ્તવમાં ઓમને અનહદનાદ કહેવામાં આવે છે, જે પ્રત્યેક વ્યક્તિની અંદર અને આ બ્રહ્માંડમાં સતત ગુંજ્યા કરે છે। તેના ગુંજતું રહેવાનું કોઈ કારણ નથી। સામાન્ય રીતે કોઈ પણ વસ્તુના ટકરાવાથી ધ્વનિ ઉત્પન્ન થાય છે, પરંતુ અનાહદને ઉત્પન્ન કરી શકાતો નથી। અને ઓમ આ અનાહદથી બનેલો છે, ઉત્પન્ન થયેલો છે। ઓમ દરેક ધર્મમાં છે। મધ્ય એશિયામાં જઈને ઓમનો આમીન થઈ ગયો। ઓમ 3 અક્ષરોથી મળીને બન્યો છે। આ, ઉ અને મા આ મૂળ ધ્વનિઓ છે કે જે અમારી ચારે બાજુ હર સમય ઉચ્ચારિત થતી રહે છે। એ નાભી, હૃદય અને આજ્ઞાચક્રને જગાડે છે। ઓમના નિરંતર જાપથી તણાવમાંથી પૂરી રીતે મુક્તિ મળે છે। ઓમના જાપથી મગજ શાંત થાય છે અને ઘણી બધી શારીરિક તકલીફો દૂર થાય છે। ઓમના જાપથી આંતરિક અને બાહ્ય વિકારો નાશ પામે છે। અને ઓમના નિયમિત જાપથી વ્યક્તિનો પ્રભાવ મંડળમાં ઘણો વધારો થાય છે। એ રિસર્ચ દ્વારા સાબિત કરવામાં આવ્યું છે। તમે નદી કિનારે, સમુદ્ર કિનારે અથવા કોઈ બંધ કમરામાં બેસીને ઓમને ઘોર રીતે સાંભળવાનો પ્રયત્ન કરો। ધ્યાન આપો કે બહાર ઘણા બધા અવાજો છે, તેમાં એક અવાજ એવો પણ છે કે જે નિરંતર ગુંજ્યા કરે છે, અને આ ઓમ છે। એવી રીતે શરીરની અંદર પણ અવાજ ચાલુ જ હોય છે। ધ્યાનથી આંખો બંધ કરીને એ અવાજ સાંભળો। જો સાંભળવાનો અભ્યાસ ઊંડો હશે તો તમને ખબર પડશે કે આ અવાજ અંદર પણ છે કે જે સતત ચાલુ જ છે, અને આ અવાજ ઓમ છે। તો ઓમ એ એક અનાહદ છે કે જેને ઉત્પન્ન પણ કરી શકાતો નથી કે નાશ પણ કરી શકાતો નથી। અને આ ધ્વનિ છે તે આપણા હિન્દુ ધર્મમાં વપરાતો ઓમ છે, અને તે સત્ય છે અને કાયમ છે, એટલે જ સનાતન સત્ય કહેવામાં આવે છે।